ભાવનગર એસટી બસ ડેપોની સામે ગ્રાઉન્ડની ફૂટપાથ પર એસટી બસે સર્જેલા અકસ્માતમાં બેના મોત અને એકને ઈજા પહોંચી હતી. નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ઉમરાળાના હડમતિયા ગામે રહેતા લાલજીભાઈ ગગજીભાઈ વાઘેલાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે આજે સવારે 7 વાગે હું અને મારી પત્ની મધુબેન, મારો દીકરો મોહિત ઉર્ફે રાહુલ, મારો ભાઈ બચનભાઈ, તેના પત્ની ગીતાબેન એમ 5 જણા અમારા ગામથી નીકળી રંઘોળા આવેલ ત્યાંથી ઇકો ગાડીમાં બેસી ભાવનગર આવવા નીકળેલા હતા અને રસ્તામાં રામધરી ગામથી મારા શાળાની વહુ લતાબેન અને તેમની દીકરી સોનુ ઉર્ફે સોના અને જેઠની દીકરી રવિના ત્રણેય અમારી ઇકોમાં બેસલ હતા. અમો ભાવનગરના તળાવમાં વાસણની ખરીદવા આવતા હતા. સવારના અંદાજે 9:15 વાગે ઇકો ગાડીવાળાએ અમો બધાને ભાવનગર એસટી બસ સ્ટેન્ડના દરવાજા પાસે ઉતારેલા, જેથી અમારી સાથે રહેલા બહેરાઓને પાણી પીવું હોય હું અને મારો ભાઈ બંને દુકાને, ભાભી, મારો દીકરો, સાળી, તેની દીકરી અને જેઠની દીકરી બધા એસટી બસ સ્ટેન્ડના દરવાજા સામે આવેલ ગ્રાઉન્ડની દિવાલ પાસે ફૂટપાથ ઉપર બેસેલા હતા. તે વખતે એસટી બસ સ્ટેન્ડમાંથી એક બસના ડ્રાઈવરે પૂરપાટ ઝડપે અને બેફિકરાઈથી ચલાવી અમારા બૈરા અને ગ્રાઉન્ડ સાથે ભટકાતા દિવાલ તૂટી ગયેલ અને બસ ઊભી રહી ગયેલ. મારી પત્ની મધુબેન બસની નીચે આવી ગયેલ, તેને બહાર કાઢેલ. આ અકસ્માત સર્જાતા આજુબાજુમાંથી માણસો ભેગા થઈ ગયા હતા અને તેની મદદથી મારી સાળી લતાબેન ગુલાબભાઈ લોહીલુહાણ અને બેભાન હાલતમાં જે બસની આગળ તૂટેલ દિવાલ ઉપર પડેલ હોય તેને બહાર કાઢેલ. મારા શાળાની દીકરી સાનુ ઉર્ફે સોના ગ્રાઉન્ડની અંદર દિવાલના તૂટેલા પોપડા નીચે દબાઈ ગયેલી હતી, જેથી બહાર કાઢેલ જેઓ બેભાન હોય 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવેલ, જ્યાં ફરજ પરના ડોક્ટરે સોનુ ઉર્ફે સોનાને તપાસીને મૃત જાહેર કરેલ. ત્યારબાદ સાળી લતાબેન ગુલાબભાઈને પણ ડોક્ટરે મૃત જાહેર કરેલ, જ્યારે મારી પત્નીને ઈજાઓ પહોંચી હતી, જેની સારવાર શરૂ છે. લાવા જો ભાઈ ભાઈ બેન આવી જા હમણાં ભાઈ ભલે તો હાલો હાલો તમે આ વખત લો अंदर आई गई है, तो अंदर आई गई है। નીલમબાગ પોલીસ સ્ટેશનમાં જે એસટી બસ સ્ટેન્ડ જે આવેલું છે ત્યાં આજે સવારનો એક ફેટલ એક્સિડન્ટનો ગંભીર બનાવ બનેલ છે, જેમાં તળાજા ડેપોની જે બસ છે GJ18Z5080 જે ડ્રાઈવર જે છે દીનુ જાંબુચા, તે બસ લઈ અને નીકળતા તેણે ગંભીરતાથી ડ્રાઇવિંગ કરી, બેફિકરાઈથી ડ્રાઇવિંગ કરી અને ત્યાં જે ક્રિકેટ ક્લબ આવેલી છે ભરૂચા ક્રિકેટ ક્લબ, તેની દિવાલે ઉભેલા જે 3 વ્યક્તિઓ જે છે તેને હડફેટા લેતા તેમાં લતાબેન જે છે તે અને એક બીજા જે દીકરી જે છે તેનો ભોગ લેવાયો છે, એક્સપાયર થયેલા છે અને તેમાં એક ગંભીર છે. આ બાબતે પોલીસ દ્વારા લાશનો કબજો લઈ લીધેલો છે અને ઇન્ક્વેસ્ટ ભરી અને પીએમની કામગીરી હાલમાં ચાલુ છે. તેમજ આ કામે પોલીસ દ્વારા જે આ ડ્રાઈવર જે છે દિનેશ, તેને બી પોલીસ દ્વારા હસ્તગત કરી લીધેલા છે અને હાલમાં ફરિયાદ લેવાની કામગીરી ચાલુ છે.